નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતીને હું છું લુબના ખાન। ખેલૈયાઓ અને આયોજકો માટે ચિંતાજનક સમાચાર। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી। કાલથી નવરાત્રી સાથે મેઘરાજાનું પણ આગમન થશે। નવરાત્રીમાં મેઘરાજા બોલાવશે રમઝટ। આવતીકાલથી હવામાનમાં પલટો આવશે। 22 થી 25 સપ્ટેમ્બરમાં વરસાદની શક્યતા છે। 29-30 સપ્ટેમ્બરે અતિ ભારે વરસાદની શક્યતા છે, તો કેટલાક ભાગોમાં અતિ ભારે વરસાદ પડી શકે છે। નવરાત્રી અંગે જોવા જઈએ તો પણ હવામાનમાં પલટો આવશે અને નવરાત્રિની શરૂઆતમાં વરસાદ થવાની શક્યતા રહેશે કોઈ ભાગમાં, પરંતુ તારીખ 25મી સપ્ટેમ્બરે પણ હવામાનમાં પલટો આવશે અને તારીખ 29 થી 3 સપ્ટેમ્બરમાં રાજ્યના ઘણા ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। કેટલાક ભાગોમાં અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। ગુજરાત પર વરસાદી સિસ્ટમનો ખતરો। બંગાળની ખાડીમાં સક્રિય સિસ્ટમ। વરસાદી સિસ્ટમ ગુજરાતના વાતાવરણમાં અસર કરશે। કેટલાક ભાગોમાં ભારે વરસાદ પડી શકે છે। બંગાળ ઉપસાગરની સિસ્ટમ અને અરબ સાગરનો ભેજ અરબ સાગરની સિસ્ટમ રાજ્યના ઘણા ભાગોમાં ભારે વરસાદ, કોઈ ભાગમાં અતિ ભારે વરસાદ લઈને આવી રહ્યું હોય તેમ જણાય છે। દક્ષિણ ગુજરાતમાં મોટો ખતરો મંડરાઈ રહ્યો છે। દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે। સુરતના ભાગોમાં આફતનો વરસાદ પડી શકે છે। 29 સપ્ટેમ્બરથી 3 ઓક્ટોબર સુધી ગાજવીજ સાથે વરસાદની શક્યતા રહેશે। દરિયાકાંઠાના વિસ્તારમાં ભારે વરસાદ પડી શકે છે। દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો, સુરતના ભાગો તેમજ ઉત્તર ગુજરાતના ભાગો, મધ્ય ગુજરાતના ભાગો, પૂર્વ ગુજરાતના ભાગો અને દેશના અધિકતર ભાગોમાં આફતરૂપ વરસાદ થવાની શક્યતા રહેશે અને ગુજરાતના ભાગોમાં પણ લગભગ 29 સપ્ટેમ્બરથી 3 ઓક્ટોબર વચ્ચે ગાજવીજ સાથે કેટલાક ભાગમાં ભારે તો લગભગ દરિયાકિનારાના ભાગોમાં અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। તો ખેલૈયાઓ માટે ચિંતાના સમાચાર। રાજ્યમાં હજુ 2 દિવસ થંડરસ્ટોર્મની આગાહી છે। 30 થી 40 કિલોમીટરની ઝડપે ફૂંકાઈ શકે છે પવન। ગાજવીજ, તેજ પવન સાથે થઈ શકે છે વરસાદ। ઉત્તર ગુજરાતના ભાગોમાં વરસાદ થઈ શકે છે। અમદાવાદમાં આજે પણ મધ્યમ વરસાદની આગાહી છે। આજે સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, નવસારી, વલસાડ ઉપરાંત દમણ, દાદરાનગર હવેલી અને સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદમાં ગાજવીજ સાથે વરસાદ થઈ શકે છે। थंडरस्टॉर्म की वार्निंग जिसमें आने वाले 3 दिनों के लिए थंडरस्टॉर्म की वार्निंग है, जिसमें विंड की स्पीड 30 से 40 किलोमीटर पर आवर के आसपास रहने का पूर्वानुमान है। तो सूरतना वेसु विस्तारमा આગની ઘટના। નવી બની રહેલી હોસ્પિટલમાં આગ લાગતા દોડધામ। આગ લાગતા ફાયર વિભાગને જાણ કરવામાં આવી। આગ લાગતા 4 યુવતી જીવ બચાવવા ટેરેસ પર દોડી ગઈ। જ્યાં ઘટના સ્થળે પહોંચેલી ફાયરની ટીમે હાઇડ્રોલિક પ્લેટફોર્મની મદદથી રેસ્ક્યુ કરવામાં આવી। આગ લાગતા ટેરેસ પર ચડી ગઈ હતી। ફાયર વિભાગના હાઇડ્રો પ્લેટફોર્મની મદદથી 4 યુવતીને રેસ્ક્યુ કરવામાં આવી। 5 પુરુષનું પણ રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। तो सूरत में આગની આ ઘટના સામે આવી। એક તરફ આગ લાગી, ફાયરની ટીમ પહોંચી, દ્રશ્યોમાં આપ જોઈ શકો છો। તો બીજી તરફ કઈ રીતે રેસ્ક્યુ કરવામાં આવ્યું છે તે દ્રશ્યો પણ જુઓ। આગ લાગતા લોકો છે તે ટેરેસ પર ચડી ગયા હતા, જેમનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। તો સુરતના વેસુ વિસ્તારમાં આગની આ સમગ્ર ઘટના બની છે। આગ લાગતા 4 યુવતી જીવ બચાવવા ટેરેસ પર દોડી હતી। अन्य समाचार મહેસાણાથી। મહેસાણામાં 250 થી વધુ બોગસ લગ્નનો દાવો વરુણ પટેલે પુરાવા સાથે વિજાપુરમાં કર્યો છે। આ દાવો બનાસકાંઠાના ડીસામાં ખોટી નોંધણીનું કૌભાંડનો દાવો। તો સમોવના ગામમાં કૌભાંડનો પર્દાફાશ કર્યાનો પણ દાવો કરવામાં આવી રહ્યો છે। જોગમાયા માતાનું મંદિર 250 કરતા વધારે લગ્નમાં એક જ સ્થળ બતાવવામાં આવ્યું છે, ભગવાનપુરા જોગમાયા માતા મંદિર। આ એના ફોટોગ્રાફ્સ, એ માતાજીના મંદિરના આ ફોટોગ્રાફ છે। આ કોઈ એવું ભવ્ય મંદિર નથી કે અહીંયા 250 લગ્ન થાય। આ એક ખાલી નાનું દેરું છે, આસ્થાનું કેન્દ્ર છે, એની જગ્યાએ 250 લગ્નો બતાવવામાં આવ્યા છે। આ 250 કરતા પણ વધારે લગ્નોમાં તમામે તમામ સાક્ષી એક જ છે। 250 કરતા વધારે લગ્નના તમામ સાક્ષી કોમન છે।
બનાસકાંઠાના દિયોદરના સણાદર ગામમાં પ્રેમ લગ્નના વિરોધમાં સર્વ સમાજના આગેવાનોએ રેલી કાઢી હતી. પ્રેમ લગ્ન નોંધણીમાં માતા પિતાની સહી ફરજિયાત કરવા અને મૈત્રી કરાર રદ કરવાની માંગ સાથે હાથમાં બેનરો સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા. મામલતદારને આવેદનપત્ર આપીને રજૂઆત કરાઈ હતી. સર્વ સમાજના આગેવાનો 182 ધારાસભ્યોને પત્ર લખશે અને માંગ નહીં સ્વીકારાય તો ગાંધીનગર જઈને ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે. અને માતા પિતાના જોયેલા સપના કે મારી દીકરી મોટી થઈને અમારા સપનાઓ પૂરા કરશે, એ સપનાઓ રોળાય છે. આ ખૂબ મોટી પીડા છે અને સમગ્ર સમાજની પીડાઓ છે. આજે 18 આલમો સાથે મળી અને અમે લોકોએ આવેદનપત્ર આપ્યું છે અને સરકારશ્રી આ કાયદાની અંદર બદલાવ લાવે અને મૈત્રી કરારને તો સંપૂર્ણ રીતે નાબૂદ કરે કે તાત્કાલિક આ જે પ્રેમ લગ્નના કાયદાની અંદર માતા પિતાની મંજૂરી ફરજિયાત કરે અને જે બીજા કાયદો છે મૈત્રીકરણનો એ તાત્કાલિક રદ કરે એવી અમારી માગણી છે. જે કોઈ પણ છોકરીને 20 વર્ષની મોટી કરીએ અને જ્યારે પોલીસ સ્ટેશનમાં જાય ત્યારે કે હું મારા મા બાપને ઓળખતી નથી, તો આવા કાયદાનો વિરોધ થવો જોઈએ. સરકારે આ કાયદો બદલવો જોઈએ અને કોઈ પણ લગ્ન થાય તો મા બાપની સહી વગર લગ્ન ના થાય એવો કાયદો બદલવા માટેની આજની રેલી હતી. તો ખેડાના મહેમદાબાદ તાલુકાના ખાતરજ ગામેથી ભયાવહ દ્રશ્યો સામે આવ્યા છે. રખડતા ઢોરના આતંકે તો હવે હદ વટાવી દીધી છે. ઢોરના ટોળાએ મહિલાને બાનમાં લીધી હતી. આસપાસના લોકોએ ઢોરોને માર માર્યો છતાં પણ ઢોરોનો અત્યાચાર થમ્યો નથી. આ ખતરનાક વિડીયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. ખાતરજ ગામમાં દૂધની ડેરી પાસે આ ઘટના બની છે. ગામમાં આવેલ દૂધ મંડળીમાં દૂધ લેવા આવેલા મહિલાને ઢોરોએ અડફેટે લીધી હતી. હાલમાં મહિલાને ગંભીર હાલતમાં સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાઈ છે. આ વાયરલ વિડીયોને લઈને સવાલો ઉઠી રહ્યા છે કે ક્યારે થમશે આ રખડતા ઢોરનો આતંક. તો જે પ્રકારથી આ દ્રશ્યો સામે આવ્યા છે, લોકો છે તે પણ ચિંતિત છે. ઉમંગ જોડાયા છે ફોનલાઈન પર વધુ માહિતી આપવા માટે. ઉમંગ, ઢોરનો જે પ્રકારથી આતંક અહીં જોવા મળી રહ્યો છે, શું છે સમગ્ર ઘટના અને શું વધુ વિગતો? બિલકુલ ચોક્કસથી રૂપમાં વાત કરવામાં આવે તો જે પ્રકારે અમદાવાદ તાલુકાનું ખાતરજ ગામની અંદર જે દૂધની ડેરી આવેલી છે તેની પાસે ગઈકાલે ઢોરનો આતંક એટલે કે 2 થી 3 ગાયોનો આતંક સામે આવ્યો હતો. એક મહિલા હતી તે પોતાના કામથી જ્યારે ડેરીમાં જાય છે તે દરમિયાન તેની પર 2 ગાયો દ્વારા તેની પર હુમલો કરવામાં આવ્યો હતો. ગાયો તેની પર ચડી ગઈ હતી. જોકે સૌથી મહત્વની વાત કરવામાં આવે તો તે મહિલા ગંભીર ઇજાગ્રસ્ત હતી. જે લોકો હતા 60 લોકોએ તેને બચાવવા માટે સતત પ્રયત્નશીલ કર્યા, પરંતુ મહિલાને 1 મિનિટ સુધી આ ગાયોએ રજોડી હતી, જેની અંદર જે મહિલાનો પગ છે તે પણ તૂટીને છૂટો પડી ગયો હતો. સૌથી મહત્વની વાત કરવામાં આવે તો વારંવાર ખેડા જિલ્લામાં આ પ્રકારના ઢોરના આતંક સામે આવે છે, પરંતુ કોઈ પણ પ્રકારની કામગીરી તંત્ર દ્વારા આ ગાયોને નિયંત્રણ કરવા માટે કરવામાં આવતી નથી, જે અગત્યનો પ્રશ્ન છે. જીલુબના બિલકુલ ઉમંગ, આભાર સમગ્ર માહિતી બદલ. તો આ તરફ ઔદ્યોગિક નગરી વાપીમાં રખડતા પશુઓનો ત્રાસ યથાવત છે. શહેરના ગુંજન વિસ્તારમાં રખડતા પશુઓનું એક ટોળું રસ્તા પર ઉતરી આવ્યું હતું, જેમાંથી 2 આંખલાઓ સામસામે આવી જતા બંને વચ્ચે જોરદાર યુદ્ધ જામ્યું. જાહેર રસ્તા વચ્ચે જ વાહનોની અને રાહદારીઓની અવરજવર વચ્ચે જ આંખલાઓ લડતા વાહન ચાલકો અને રાહદારીઓના જીવ અદ્ધર થઈ ગયા. અનેક વાહન ચાલકો અને રાહદારીઓ આ લડતા આંખલાઓની અડફેટે આવતા બચ્યા હતા. લોકોએ આંખલાઓને છૂટા પાડવા પ્રયાસ કર્યા હતા. જોકે તેમ છતાં 1 કલાકથી વધુ સમય સુધી આંખલાઓએ સમગ્ર વિસ્તારને બાનમાં લીધો હતો. અનેક વખત રસ્તા પર રખડતા પશુઓને કારણે અકસ્માતો સર્જાય છે, સાથે જ લોકો પર પશુઓના હુમલાના બનાવ પણ બને છે. તેમ છતાં તંત્ર દ્વારા કાર્યવાહી નહીં કરવામાં આવતા હજુ પણ શહેરીજનો રખડતા પશુઓનો ત્રાસ વેઠવા મજબૂર બન્યા છે. રાજસ્થાનના ચૂરુ જિલ્લાના તારાનગરમાં પંચાયત સમિતિ પાસે ચોંકાવનારી ઘટના બની છે. કોલેજના પ્રેક્ટિકલ આપવા જઈ રહેલી 22 વર્ષીય વિદ્યાર્થીની પર તેના બોયફ્રેન્ડે છરીથી હુમલો કર્યો હતો. ભલાઉ ગામના રહેવાસી યુવકે યુવતીના ગળા પર અનેક ઘા કર્યા હતા, જેના કારણે તે ગંભીર રીતે ઘાયલ થઈ હતી. હુમલાની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. પ્રાથમિક સારવાર બાદ યુવતીને ગંભીર હાલતને કારણે તેને ચૂરુ અને પછી જયપુર રિફર કરવામાં આવી હતી. તો આ તરફ લખનૌમાં ફાયરિંગની ઘટના સામે આવી છે. પ્લાસિયો મોલમાં બાઉન્સરોનો સામનો કર્યા પછી એક યુવકે ગોળીબાર કર્યો હોવાનો વિડીયો સામે આવ્યો છે. યુવકે પોતાના મિત્રની લાયસન્સવાળી પિસ્તોલથી ફાયરિંગ કર્યું. આ વાતચીત બાદ બાઉન્સરો અને ગાર્ડ્સે 3 યુવકો અને એક યુવતીને માર માર્યો. પાર્કિંગ ટોકનને લઈને બબાલ થઈ હોવાની પ્રાથમિક માહિતી સામે આવી હતી. આ સમગ્ર કેસમાં પોલીસે આરોપીઓની ધરપકડ કરી છે.
આરોપીઓ પાસેથી એક લાયસન્સ પ્રાપ્ત પિસ્તોલ, 2 મેગેઝીન, 2 ખાલી કારતૂસ અને 5 કારતૂસ પણ મળી આવ્યા છે. અરવલ્લીમાં સરપંચની ચૂંટણીની અદાવતમાં હુમલો કરવામાં આવ્યો છે. ભાજપના યુવા કાર્યકર પર હુમલો. માલપુરના સુંદરપુર ગામની સીમમાં જીવલેણ હુમલો કરાયો. ભાજપના જ જિલ્લા સદસ્યના ભાઈએ કર્યો હુમલો કરી ગંભીર ઈજાઓ પહોંચાડી. હાથ અને પગમાં પહોંચી ગંભીર ઈજાઓ. માલપુર પોલીસ મથકે 3 આરોપીઓ વિરુદ્ધ નોંધાયો છે ગુનો. ઉલ્લેખનીય છે કે સરપંચની ચૂંટણીની અદાવતમાં આ હુમલો કર્યો હોવાનું સામે આવ્યું છે. હાથ અને પગમાં ગંભીર ઈજાઓ પહોંચી છે. હાલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. તો અરવલ્લીની સમગ્ર ઘટના ભાજપના યુવા કાર્યકર પર હુમલો કરવામાં આવ્યો છે. ચૂંટણીને લઈને, સરપંચની ચૂંટણીને લઈને અદાવત રાખીને આ જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે. આ મામલે પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવી રહી છે. તો ભાજપના યુવા કાર્યકર પર હુમલો, સરપંચની ચૂંટણીની અદાવતમાં આ હુમલો કરવામાં આવ્યો હોવાનું હાલ કહેવામાં આવી રહ્યું છે. સાબરકાંઠાના હિંમતનગરના સ્વામિનારાયણ મંદિર સામેની બાજુમાં વિચિત્ર અકસ્માત બન્યો છે. અકસ્માતમાં ડિવાઈડરના પતરાથી કપાઈ જતા 2ના મોત, 1ને ગંભીર ઈજા. કારમાં 5 વ્યક્તિઓ સવાર હતા, જે પૈકી 2ના ઘટના સ્થળે જ મોત થયા છે. શામળાજીથી હિંમતનગર તરફ આવતી કાર ડિવાઈડરની રેલિંગ સાથે ટકરાઈ રોંગ સાઈડ પહોંચી હતી, જ્યાં રેલિંગના પતરા કારમાં ઘૂસી જતા 2 યુવકો કપાઈ ગયા. અકસ્માતમાં 2 જણાનો આબાદ બચાવ. તો 5 લોકો ઉનાના હોવાની પ્રાથમિક વિગત સામે આવી છે. તહેવારો પહેલા અમૂલની મોટી ભેટ. અમૂલે ગ્રાહકોને જીએસટી 2.0નો ઘટાડાનો સંપૂર્ણ લાભ આપ્યો છે. અમૂલે પોતાની 700થી વધુ પ્રોડક્ટ્સના ભાવ ઘટાડ્યા છે. અમૂલ માખણ, ઘી, યુએચટી દૂધ, આઈસ્ક્રીમ, ચીઝના ભાવમાં પણ ઘટાડો કરવામાં આવ્યો છે. આઈસ્ક્રીમમાં 15 રૂપિયા તો માખણમાં 20 રૂપિયા ઘટ્યા. 1 કિલો અમૂલ ચીઝ 30 રૂપિયા સસ્તું થશે. અમૂલ પનીર, ચોકલેટ, બેકરી પ્રોડક્ટ્સના ભાવ ઘટ્યા છે. અમૂલના ફ્રોઝન ફૂડ સહિતના અનેક ઉત્પાદનોના પણ ભાવ ઘટ્યા છે. જીએસટીના દર ઘટતા ભાવમાં ઘટાડો કરાયો છે. 22 સપ્ટેમ્બરથી આ ભાવ ઘટાડાનો લાભ મળશે. જીએસટી 2.0માં થયેલા ઘટાડાનો ગ્રાહકોને લાભ અપાયો છે. તો મહેસાણાના વિજાપુર તાલુકામાં ગેરીતા ગામમાં અંધશ્રદ્ધાની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. આરોપીઓએ મહિલાની પવિત્રતાની ચકાસણીના બહાને તેના હાથને ઉકળતા તેલમાં નાખવા મજબૂર કરવામાં આવી, જેના કારણે મહિલા ગંભીર રીતે દાઝી ગઈ. ઘટનાની જાણ થતાં પોલીસ તરત એક્શનમાં આવી હતી. આ મામલે 4 આરોપીઓ, જેમાં નણંદ અને નણદોઈ પણ સામેલ છે, તેમની ધરપકડ કરવામાં આવી છે. ગેરીતા ગામમાં ફરિયાદી નીરુબેન ઠાકોર નાઓને તેમના પરિવારજનોએ તેમના કેરેક્ટર પર ખોટી શંકા કરી તેઓને બળજબરીપૂર્વક ગરમ તેલની કડાઈમાં હાથ ડુબાડીને ઈજા પહોંચાડેલ છે. હાલ આરોપીઓ પોલીસ કબજામાં છે અને તેમના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી ચાલુ છે. તો રાજકોટમાં મનપાનું જનરલ બોર્ડમાં હોબાળો. કોંગ્રેસના કોર્પોરેટરો પોસ્ટર સાથે પહોંચ્યા મનપા કચેરી ખાતે. રોડ રસ્તામાં ભ્રષ્ટાચાર બંધ કરો, મહિલાઓના અપમાન બંધ કરો સહિતના પોસ્ટર લઈને પહોંચ્યા. ભાજપ અને કોંગ્રેસના 17 નગરસેવકો દ્વારા 32 પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા. જનરલ બોર્ડમાં 16 જેટલી દરખાસ્તો અંગે પણ નિર્ણય લેવામાં આવશે. આપણે જોયું છે આજે જે સારા માણસ છે, શિક્ષિત છે, જે પોતે પોતાનો અવાજ પ્રજા માટે ઉઠાવી શકે છે, એવા માણસને આજે બોર્ડમાં હાજર નથી રહેવા દીધા. એ શું બતાવે છે કે ભાજપની તાનાશાહી બતાવે છે. હું ગુજરાત અને રાજકોટની પ્રજાને વિનંતી કરું છું કે તમારા પ્રશ્ન ઉઠાવવા જો અમને કાઢી મૂકતા હોય તો આજે એના ચાલુ કોર્પોરેટને પણ બોર્ડમાં હાજર નથી રહેવા દીધા. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાને સક્રિય કરવા પ્રયાસ તેજ કરવામાં આવ્યા છે. અલ્પેશ ઠાકોરે બોલાવી ક્ષત્રિય ઠાકોર સેનાની બેઠક. ગાંધીનગરમાં ટાઉન હોલ ખાતે આ બેઠક મળી છે. ઠાકોર સેનાની આ બેઠક છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના 500થી વધુ હોદ્દેદારો હાજર રહ્યા. ઠાકોર સેનાની આગામી દિવસોના કાર્યક્રમો અને રણનીતિની નક્કી કરવામાં આવશે. 1 લાખ નવા મેમ્બરને જોડવા તેમજ 10થી વધુ મોટિવેશનલ સ્પીકર બોલાવવાની પણ વાત કરવામાં આવી છે. અમારો મુખ્ય વિષય છે
વ્યસન મુક્તિ, શિક્ષણ, રોજગાર, અંધશ્રદ્ધા, કુરિવાજોમાંથી બહાર નીકળવા, સામાજિક સમરસતા, તમામ સમાજો સાથે બીજા સમાજો જે વિકસિત સમાજો છે, વિકસિત સમાજોની સાથે એમની સાથે હરોળમાં કઈ રીતે ચાલી શકાય, એના માટે શું પ્રયત્ન કરવા, એમની સાથેનો સહવાસ કેવો હોવો જોઈએ, આ બધા જ વિષયોને લઈ એક છેલ્લા 3-4 મહિનાથી અમારું મંથન જે ચાલતું હતું કે આ જે વિચારધારા આપણે જે મૂકી છે એ વિચારધારાને વધારે વેગ કેવી રીતે આપવો, તો એના માટે 1050 અમે અમારા માર્ગદર્શકો તૈયાર કર્યા છે. એનું નામ આપ્યું છે અમે સમાજ માર્ગદર્શક. અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના ધામીલ ગામના ભારતીય સેનાના જવાન મેહુલ મેપાભાઈ ભરવાડ શહીદ થયા છે. 18 સપ્ટેમ્બરે કાશ્મીરમાં ફરજ બજાવતા શહીદ થયાના સમાચારે સમગ્ર પંથકમાં શોકની લાગણી ફેલાઈ છે. રાષ્ટ્રની રક્ષા કાજે પોતાના પ્રાણોની આહુતિ આપનાર વીર જવાનની શહીદીથી તેમના પરિવાર અને ગામમાં ભારે ગમગીનીનો માહોલ છવાયો છે. શહીદ જવાનની અંતિમ યાત્રામાં હજારો લોકો જોડાયા. અમરેલીના સાંસદ સહિત તમામ ધારાસભ્યો પણ અંતિમ યાત્રામાં જોડાયા. ભીની આંખે અને સંપૂર્ણ સન્માન સાથે વીરને આપી વિદાય. અમે નાનપણથી મોટા થયેલા છે. મેહુલ અમે નાનપણથી હતો ત્યારથી લઈને અત્યાર સુધી અમારે કહીને તો મેહુલ માટે અમારે એક ગર્વની વાત છે. અમારું એક ધામેલ જે ગામ છે એક ખાલી જ્ઞાતિવાદમાં કે એવું કાંઈ સંકળાયેલું નથી. પહેલેથી કોઈ પણ વરણ, કોઈ પણ મિત્ર, કોઈ પણ યુવાન હંમેશા કોઈ પણ યુવાન જે પ્રગતિ કરતો હોય એના માટે હંમેશા તૈયાર છે. જન્મભૂમિકાની રક્ષા કરવા માટે પાછો પડતો નથી, બહાદુરીપૂર્વક મોતને વહાલ કરે છે ની વાતનો ફક્ર છે. અમે પરિવાર સહિત એમની રાજકીય સન્માન સાથેની આ યાત્રાને આખો જિલ્લો આજે આખરી સલામ આપે છે. એમના પરિવારને જે કોઈ મદદની જરૂર હોય અમે રાજકીય રીતે તમામ ધારાસભ્યશ્રીઓ, સાંસદ સહિત સમગ્ર જિલ્લો એ પરિવારની વહારે છે. સુરતની ડાયમંડ હોસ્પિટલમાં 24 કલાકમાં સતત ડિલિવરીનો અનોખો રેકોર્ડ. એક જ દિવસમાં 23 બાળકોનો જન્મ, 14 દીકરી અને 9 દીકરાનો જન્મ થયો છે. હોસ્પિટલમાં ખુશીનો માહોલ છે. હોસ્પિટલના ટ્રસ્ટીઓએ ડોક્ટર અને સ્ટાફને અભિનંદન પાઠવ્યા છે. હોસ્પિટલની ઓપીડીમાં દરરોજ 950થી લઈને 1000 જેટલા દર્દીઓ લાભ લે છે. દર મહિને સરેરાશ 300 થી 350 ડિલિવરી હોસ્પિટલમાં થાય છે. નોર્મલ ડિલિવરી માટે માત્ર 1800 રૂપિયા ચાર્જ. દીકરીનો જન્મ થાય તો નોર્મલ ડિલિવરી મફત કરવામાં આવે છે. અમરેલીની રાજુલા એપીએમસીના ચેરમેન જિગ્નેશ પટેલને મહત્વની જવાબદારી સોંપાઈ છે. ગુજરાત નિયંત્રિત બજાર સંઘના ચેરમેન તરીકે જિગ્નેશ પટેલની વરણી. સૌરાષ્ટ્રમાં લેઉવા પાટીદાર સમાજનો યુવા ચહેરો છે જિગ્નેશ પટેલ. રાજુલા માર્કેટિંગ યાર્ડમાં ધારાસભ્ય હીરા સોલંકી સહિત ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો, હોદ્દેદારો હાજર રહ્યા. રાજુલા માર્કેટિંગ યાર્ડમાં સમર્થકોએ ફટાકડા ફોડી ખુશી મનાવી. જિગ્નેશ પટેલ છેલ્લા 12 વર્ષથી રાજુલા એપીએમસીના ચેરમેન તરીકે બિનહરીફ ચૂંટાઈ આવે છે. અને સમાચારની વાત કરીએ તો સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ તેમના મત વિસ્તાર દરમિયાન એક અનોખી પહેલ હાથ ધરી છે. ઘર વિહોણા લોકોને જમીન આપવાની માંગ સાથે તંત્ર સમક્ષ રજૂઆત કરી છે. તેમણે વિસ્તારનો સર્વે કરીને અંદાજે 200થી વધુ લાભાર્થીઓના ફોર્મ તૈયાર કરી વેરાવળ તાલુકા પંચાયત કચેરી ખાતે રજૂ કર્યા છે. આ પહેલા તેમણે શાંતિપૂર્ણ માહોલમાં રેલી યોજી હતી અને તમામને સાથે રાખી તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપ્યું હતું. વિમલ ચુડાસમાએ કહ્યું કે ગરીબ અને ઘરે રહેઠાણ વિહોણા લોકોને જમીન આપવાની વાત આવે ત્યારે તંત્ર મૂકી દે છે અને લોકો વર્ષોથી ઘરોથી વંચિત છે. તેથી સર્વે કરી ત્વરિત કામગીરી કરાવવામાં આવી. જે ગરીબોને મફતે પ્લોટ દેવા માટે ફોર્મ ભરવા જોઈએ, પણ એમના દ્વારા ફોર્મ ભરવામાં ન થવા અવારનવાર લેન્ડ કમિટીની મિટિંગમાં જતો હોય તો વેરાવળ તાલુકામાંથી પૂછવા મારા તરફથી આવતું હોય તો કે કોઈ પણ ફોર્મ ભરવા માટે તૈયાર નથી ને કોઈને મફતે પ્લોટ જોતો નથી, આવું કહેવામાં આવતું હોય. ત્યારે મેં 53 ગામનો પ્રવાસ કર્યો. ત્યારે ગામે ગામ જઈ અને મફતિયા પ્લોટ માટે ફોર્મ ભર્યા. સરકારી નીતિ નિયમ મુજબ જેના નામે જમીન ન હોય અને જેના નામે મકાન ન હોય એવા 220 ફોર્મ ભર્યા. અમારે નથી મકાન, નથી પ્લોટ, નથી જમીન, કોઈ પણ વસ્તુ નથી. અત્યાર સુધીમાં અમને કોઈ લાભ મળ્યો પણ નથી. ને આજે વિમલભાઈ હસ્તક જો અમને લાભ મળતો હોય તો એનો હું ખૂબ ખૂબ આભારી છું. સામાન્ય માણસ એટલે કે અમે કડિયા કામથી જોડાયેલા માણસો
અમે અમારી આર્થિક પરિસ્થિતિ નબળી હોય એના કારણે અમે કોઈ જગા કે કોઈ વસ્તુ ન લઈ શકતા હોય તો અમે વારંવાર સરકારી જે યોજનાઓ આવતી હોય એમને અમે અરજી કરતા હોય પણ એ અરજીને અમારું કોઈ ધ્યાન ન દોરતું હોય. પણ આજે અમારા 53 ગામના જે વિમલભાઈ આપણે ધારાસભ્ય છે, ચાલુ ધારાસભ્ય, એ અમારા ગામમાં આવ્યા હતા અને અમને એવું કીધું કે ભાઈ આપણને પ્લોટ ફાળવણી માટે કરીને આપણે તાલુકા પંચાયતે જવાનું હોય ને આપણે એમની અરજી કરવાની હોય. તો એ અરજીના અનુસંધાને આજે અમે વિમલભાઈ ચુડાસમાના સાથે અમે અહીંયા અરજી કરવા આવ્યા છીએ. એક 220 અરજીઓ મફત પ્લોટની આપવામાં આવેલી છે. જે અરજીઓની ખરાઈ ગ્રામ પંચાયત લેવલે તલાટી કમ મંત્રી તેમજ વિસ્તરણ અધિકારી શ્રી દ્વારા ખરાઈ કરવામાં આવશે. ખરાઈ કરીએથી જે લોકોને ગરીબ લોકો જે છે એમને પોતાના પ્લોટ મળવાપાત્ર છે કે નહીં જેની ખરાઈ કરીએથી અરજી લેન્ડ કમિટીમાં મૂકવામાં આવશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 75મા જન્મદિવસની ઉજવણી રૂપે દેશમાં સેવા પખવાડિયાનું આયોજન કરાયું છે. ત્યારે અમદાવાદના વસ્ત્રાપુર ખાતે નમો યુવા રન ફોર નશામુક્ત ભારતનું આયોજન કરાયું છે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, ભાજપના યુવા મોરચાના કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા. મોટી સંખ્યામાં શહેરીજનો મેરેથોનમાં જોડાયા હતા. તો મોટી સંખ્યામાં શહેરીજનોએ પણ ખાસ ભાગ લીધો હતો. ઉલ્લેખનીય છે કે જે પ્રકારની આ ઉજવણી કરવામાં આવી રહી છે, દેશમાં સેવા પખવાડિયાનું આયોજન કરાયું છે. હું એટલું જ કહીશ કે ઓફકોર્સ જે રીતે અત્યારે સમય એવો ચાલી રહ્યો છે, આપ સૌ કદાચ કોઈ નશામાં હોય તો પ્લીઝ મુક્ત થઈ જાઓ એમાંથી. આપણે સૌ નશામુક્ત ભારત માટે સૌએ સાથે રહેવાનું છે અને ભારત માટે કામ કરવાનું છે, દેશ માટે કામ કરવાનું છે. અને જે પણ લોકો જે પણ કોઈ પણ કુટેવમાં હોય એ પ્લીઝ બહાર આવી જાય અને નશામુક્ત ભારતમાં આપ સૌ જોડાઓ અને નશામુક્ત રહો, હેલ્ધી રહો, એવી બેસ્ટ વિશેસ. નશામુક્તિ ભારત માટે મારે બધાને એક જ અપીલ કરવાની છે કે આપણું સ્વાસ્થ્ય એ સૌથી મોટી લક્ઝરી છે. બીજી બધી જ વસ્તુ નકામી છે. તો ફોલો, ઈટ હેલ્ધી, બી વિથ હેલ્ધી પીપલ અને એવી હેલ્ધી લાઈફસ્ટાઈલ બનાવો કે આગળના ટાઈમમાં એટલે આગળના 5 વર્ષમાં જે તમને સૌથી વધારે હેલ્પ કરશે એ તમારું ફૂડ, તમારું સ્વાસ્થ્ય જ છે. અને સ્વાસ્થ્ય સારું હશે તો તમે બધું અચીવ કરી શકશો. વરસાદે વિરામ લેતા લોકો ગરમી અને ઉકળાટથી હેરાન પરેશાન છે. એક તરફ અસહ્ય ગરમી અને બીજી તરફ વીજ પુરવઠાના ધાંધિયા. વળી ગરમીનું વાતાવરણ સર્જાતા ખેતીના પાકોને સિંચાઈ આપવું જરૂરી બન્યું છે. પરંતુ ખેડૂતોને વીજ પુરવઠો નિયમિત નહીં મળવાના કારણે ખેતીના ઊભા પાક સુકાઈ રહ્યા છે. હાલ છોટાઉદેપુરના ગામડાઓમાં સ્થિતિ દયનીય છે. મધ્ય ગુજરાત વીજ કંપની ખેડૂતોને વીજ પુરવઠો પૂરો પાડવામાં તદ્દન નિષ્ફળ નીવડી હોય તેવા ખેડૂતો આક્ષેપો કરી રહ્યા છે. મારો છોકરો કે બાતી બધો અંધારામાં અમે હોઈએ એટલે લાઇટ વાળાને અમે કહેતા આજે આવશે, કાલે આવશે કરીને વાયદા કરી આજુદન પૂરા મહિનો થયો. અરજી એટલે અરજી તો સાહેબ આવેલો પૂનમના દાડે રક્ષાબંધનના દિવસે ડીપી ભરી ગઈ. તે દાડે સાહેબને બોલાવ્યા હેલ્પરને પણ આવ્યા નહીં, પેલું કીચડ ઉઠ્યું. તેની પછી અઠવાડિયા પછી બીજા શનિવારે બોલાવ્યા તો આવીને પછી અરજી આલી પણ હજુ ડીપીનો કોઈ પતો છે નહીં. આ 3016 અમે નોનાથી નીંદીએ ગોળીએ બધી મહેનત કરીએ છીએ પણ અત્યારે લાઇટ મળતી નથી. અમને ડોલે ડોલે પાણી છોટીએ છે ચેટાથી લાવીને દૂરથી. એમ કદાચ આ ટોમેટીની અંદર અમે આ પાણી તો મળતું નથી, લાઇટ આવતી નથી એટલે પાણી ભરાતું નથી. આ ટોમેટી કદાચ મરી ગઈ તો અમારા પૈસા જે હોતા એ તો જવાના. અમારે આ વરસાદ ગયા પછી આ ડીપી ની ચકાસણી કરવા બગડી એનો રિપોર્ટ કરાવે 1 મહિનો ઉપર થયો સમય. અહીંના સ્થાનિક હેલ્પર રાજુભાઈ એમને અમે જાણ કરી, એમને આવ્યા સ્થળ પર રિપોર્ટ કર્યો, તમારે ડીપી બદલવી પડશે. તો એમને એમની રીતે કાગળો કરી રિપોર્ટ કર્યો. આજે 1 અઠવાડિયાથી હું દરરોજ સવાર સાંજ ફોન કરું છું તો કે રસ્તો નથી, રસ્તો બંને પુલ બગડેલા છે, તો કઈ રીતે તમારે ત્યાં ડીપી આવે. તો પ્રી મોન્સૂન કામગીરીના નામે પણ મીંડું જોવા મળી રહ્યું છે. ચોમાસા પહેલા કોઈ કામગીરી નહીં કરવાના કારણે વીજ લાઈનો ઉપર વેલાઓ કબજો જમાવી દીધો છે, જેથી વીજ લાઈનમાં ફોલ્ટ સર્જાતા વીજ પુરવઠો ખોરવાય છે. વીજ કંપનીના અધિકારીઓ નિયમિત વીજ પુરવઠો આપે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે. વરસાદ પણ વચ્ચે પડી ગયો એ વખતે પણ થોડો વીજ પુરવઠો ખોરવાયો અને અમે તાત્કાલિક એની પર કાર્યરત થઈને પૂર્વરત કરવા પ્રયત્ન કર્યો. જેમ બને એમ ઝડપી અને વીજ પુરવઠો સાતત્યપૂર્ણ પૂર્વવત કરેલો છે. બોડેલી તાલુકાના મુડિયાળી ગામે ખેડૂતોએ
પોતાના ખેતરની અંદર ટામેટીની ખેતી કરી છે. આપણે તસવીર બતાવવા માંગીશું જે ખેડૂતો જે છે જે ડોલમાં પાણી લઈને જે ટામેટીની ખેતી કરેલી છે ત્યાં એ છોડને બચાવવાની કોશિશ કરી રહ્યા છે. ડોલથી પાણી કેમ છાંટી રહ્યા છે એનું કારણ ફક્ત એક જ છે કે એગ્રીકલ્ચરની જે વીજ પુરવઠો આ ખેડૂતોને મળવો જોઈએ તે મળતો નથી. છેલ્લા એક મહિનો વીતી ગયા છતાં પણ MGVCLની બેદરકારી સામે આવી છે. આપ જોઈ શકો છો જે ખેડૂતો જે મહેનત કરી રહ્યા છે પરંતુ MGVCLના અધિકારીઓ સરકારી પગાર લેવા છતાં પણ તેઓ આ વિસ્તારના ખેડૂતોની જે મહેનત જે કરી રહ્યા છે તેની ચિંતા કરતા નથી. ખરેખર આ વિસ્તારના ખેડૂતોની ચિંતા કરવી જોઈએ અને આ વિસ્તારના ખેડૂતોને વીજ પુરવઠો સમયસર મળે તેની વ્યવસ્થા કરવી જોઈએ. આ સાલ સારું ચોમાસું રહ્યું છે, સારો વરસાદ રહ્યો છે, જેના કારણે બોર કૂવા છલકાયા છે, પરંતુ વીજ પુરવઠો ના હોય તો આ વિસ્તારના ખેડૂતો કઈ રીતે ખેડૂતોને પોતાના ખેતરની અંદર પાણી વારી શકે. તેના જ કારણે આજે આ ખેડૂતો જે છે પોતે મહેનત કરી રહ્યા છે અને પોતાનો જે ટામેટાનો જે છોડ છે તેને બચાવવાની કોશિશ કરી રહ્યા છે, પરંતુ આ વિસ્તારના અધિકારીઓ MGVCLના અધિકારીઓ આ વિસ્તારના લોકોની ચિંતા ક્યારે કરશે. આ વિસ્તારના લોકોએ ખેડૂતોએ અધિકારીઓને અવારનવાર રજૂઆતો પણ કરી છે, ફોન દ્વારા પણ રજૂઆતો કરી છે, પરંતુ અધિકારીઓ ક્યારે આ ખેડૂતોની ચિંતા કરશે એક મોટો સવાલ છે. સેજબ ખત્રી, ન્યૂઝ 18 ગુજરાતી, છોટાઉદેપુર. હવે વાત કરીએ નવરાત્રિની તૈયારીની. નવરાત્રી પહેલા પાવાગઢમાં ભક્તોનું ઘોડાપુર. યાત્રાધામ શક્તિપીઠ પાવાગઢ ખાતે ભક્તો ઉમટ્યા. મધ્યપ્રદેશના માઈ ભક્તો પરંપરા મુજબ જ્યોત લેવા માટે મોટી સંખ્યામાં ઉમટ્યા. મોડી રાત્રે પાવાગઢ ડુંગર ઉપર ભારે ગાજવીજ સાથે ધોધમાર વરસાદ ખાબકતા ભક્તોની હાલત કફોડી બની હતી. મંદિર ટ્રસ્ટનું વિશ્રામ ગૃહ ભક્તોથી ભરાઈ ગયું હતું. નાના બાળકો સાથે પહોંચેલા જે દર્શનાર્થીઓ છે તે બહાર ખુલ્લામાં આશરો લઈ રહ્યા હતા. ત્યારે ભક્તો અને નાના બાળકોની દયનીય પરિસ્થિતિ વચ્ચે મંદિર ટ્રસ્ટે સહેજ પણ વિલંબ વિના મધરાતે માનવતાનું જીવંત ઉદાહરણ પૂરું પાડ્યું. બાળકો સહિત માટે અન્ન ક્ષેત્રના દરવાજા ખુલ્લા મૂકી સૌને આશરો આપવામાં આવ્યો. તો નવરાત્રી પહેલા પાવાગઢમાં ભક્તોનું ઘોડાપુર ઉમટે છે. ઉલ્લેખનીય છે કે રાત્રે વરસાદ વરસતા જે ભક્તો ખાસ કરીને મધ્યપ્રદેશથી આવી રહ્યા છે પરંપરા મુજબ જ્યોત લેવા માટે, તેઓને હાલાકી ન પડે તે માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી. રાજેશ જોડાયા છે ફોનલાઈન પર વધુ માહિતી આપવા માટે. રાજેશ, જે પ્રકારથી મંદિર ટ્રસ્ટે રાત્રે જે કહી શકાય કે સરાહનીય કામગીરી કરી છે જેથી અગવડતા ન પડે, શું વધુ વિગત છે? ચોક્કસ લુબના વાત કરવામાં આવે તો યાત્રાધામ પાવાગઢ ખાતે વર્ષોની પરંપરા છે. મધ્યપ્રદેશના જે માય ભક્તો છે તે જ્યોત લેવા માટે આવતા હોય છે. હાલ જ્યોત લઈ જવાની જે અંતિમ તબક્કાની જે ભક્તોની ભીડ ઉમટી રહી છે, જેને લઈ ભક્તો મોડી રાત્રિથી જ મંદિર સુધી પહોંચી જતા હોય છે અને વહેલી સવારે જ મંદિરે પહોંચી અને જ્યોત લેવાની પ્રક્રિયા કરતા હોય છે. ગઈકાલે મોડી રાત્રે ધોધમાર વરસાદ પાવાગઢમાં પડ્યો હતો. સાથે સાથે કડાકા ભડાકા સાથે વીજળી થતા જે નાના બાળકો અને આબાલ વૃદ્ધ સહિત હતા તેઓને ભારે હાલાકીનો સામનો કરવો પડે એવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. પરંતુ પાવાગઢ જે મંદિર ટ્રસ્ટ છે તેના સેક્રેટરી અશોકભાઈ પંડ્યા સહિતના જે સંચાલકો હતા તેઓએ તાત્કાલિક અસરથી જે અન્ન ક્ષેત્ર છે તેના દ્વાર ખોલી દીધા હતા અને તમામને આશરો આપવામાં આવ્યો હતો, જેથી જે માય ભક્તો છે તેઓએ મંદિર ટ્રસ્ટનો ખૂબ જ આભાર માન્યો હતો. સાથે સાથે મંદિર ટ્રસ્ટ દ્વારા વિશ્રામ ગૃહ સહિતની અન્ય જે વૈકલ્પિક જગ્યાઓ હતી ત્યાં તમામને આશરો આપ્યો હતો. જી બિલકુલ, આભાર સમગ્ર માહિતી બદલ. તો બુલેટિનમાં હાલ બસ આટલું જ. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી.